હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9નું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે પેશીઓ, જે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે પ્રાણી પેશીની અંદર જે વર્ધનશીલ પેશી છે એ પ્રશ્ન શીખવાના છે. જો આ ચેપ્ટરની અંદર શું છે તો ધ્યાન આપો કે સૌથી પહેલાં આપણા ચેપ્ટરનું નામ છે પેશીઓ, બરોબર. એ પેશીઓની અંદર આપણે બે પ્રકારની પેશીઓ ભણીએ છીએ, પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી, બરોબર છે. એમાં સૌથી પહેલા આવે છે કે વનસ્પતિ પેશીઓ. હવે વનસ્પતિ પેશીઓની અંદર સૌથી પહેલા બે પ્રકાર પડે. એક કે વિભાજન પામતા કોષો, વિભાજનનો ગુણધર્મ ધરાવતા કોષો વાળી પેશી, અને બીજું સ્થાયી પેશી. હવે જે સ્થાયી પેશી છે એના કોષો વિભાજન પામતા નથી, પરંતુ એની પહેલા કે એવી પેશીઓ કે જેના કોષો વિભાજન પામવાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે જેમનું કાર્ય શું છે કે વનસ્પતિનું વૃદ્ધિ કરવાનું કામ છે, એવી પેશીઓ એટલે વર્ધનશીલ પેશી. તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ. આપણને શું કીધું છે કે વર્ધનશીલ પેશી એટલે શું અને સ્થાનને આધારે તેના પ્રકાર જણાવો. તો અહીંયા આપણને વ્યાખ્યા આપેલી છે કે વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષ વિભાજન પામે અને નવા કોષોનું સર્જન કરે તેને વર્ધનશીલ પેશી કહેવાય. વ્યવસ્થિત ધ્યાનથી સમજો. વર્ધનશીલ પેશી એટલે વનસ્પતિની એ પેશીઓ કે જેના કોષો વિભાજન પામવાનો ગુણધર્મ ધરાવે છે. હવે કોષોનું વિભાજન પામવું એટલે કોષોની સંખ્યામાં વધારો થવો. કોષોની સંખ્યામાં વધારો થયો એટલે વનસ્પતિ જે એનું શરીર છે એમાં શું થવી? વૃદ્ધિ થવી. હવે એકદમ વસ્તુ ધ્યાન આપજો કે વનસ્પતિના દરેક અંગની અંદર આ વર્ધનશીલ પેશી આવેલી હોતી નથી. ધ્યાનથી સમજો, કારણ કે અહીંયા આપણને શું કીધું છે? સ્થાનને આધારે પ્રકાર જણાવો. તો આપણને એમ થાય કે સર વનસ્પતિના તો આખા શરીરનું, આખા બધા ભાગોનું વૃદ્ધિ થતી હોય છે, તો કઈ રીતે કહી શકાય કે એના અમુક ભાગમાં જ આ પ્રકારની પેશી આવેલી હોય? બધું જ આપણે સમજીશું. તો ધ્યાન આપો. તો આપણે પહેલા એમ કીધું કે વર્ધનશીલ પેશી એટલે શું છે કે જે પેશી એ વનસ્પતિના અંદર એના વિવિધ ભાગોને વૃદ્ધિ પામવાનું કામ કરે, પણ એ પેશી બધા શરીરના બધા ભાગોમાં નથી આવેલી હોતી, અમુક અમુક ભાગમાં જ આવેલી હોય. એનું કારણ એક્ઝામ્પલ હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવું. કે સમજો કે ઘણી વખત આપણે જોયું છે કે ભાઈ આપણે વનસ્પતિનો કોઈ પ્રકારનો ટોચવાળો ભાગ છે, ડાળીનો જે ટોચવાળો ભાગ છે એ કાપી લઈએ તો શું થાય? વનસ્પતિના એ ભાગની વૃદ્ધિ અટકી જતી હોય છે. આ તમે જોયું હશે. તમને કોઈએ કીધું હશે ભાઈ એ ભાગ ઉપરથી એને બળતા નહીં, એને તોડતા નહીં, નહીતર એની એ બાજુની, એ ડાળીની કે એની વૃદ્ધિ શું થઈ જશે? અટકી જશે. તો આ ઉપરથી તમે સમજી શકો કે ભાઈ એના બધા શરીરના બધા ભાગોમાં વર્ધનશીલ પેશી હોતી નથી, બરોબર છે. હવે એને વ્યવસ્થિત સમજીએ કે વર્ધનશીલ પેશી એટલે કે જે પેશીના કોષો એ કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે, એટલે કોષોની સંખ્યામાં વધારો કરે છે અને વનસ્પતિના અંગોમાં શું કરે છે? વૃદ્ધિ કરે છે. એ પેશીને શું કહેવામાં આવે છે? વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. ક્લિયર છે કે નહીં? આ નંબર 1 એની વ્યાખ્યા જોઈ. વર્ધનશીલ પેશી ડિટેલમાં સમજીએ. જુઓ, હવે અહીંયા ધ્યાન આપો કે સૌથી પહેલા આપણે શું કીધું કે વર્ધનશીલ પેશી કોને કહેવાય? નંબર 2, સ્થાનને આધારે કુલ એના 3 પ્રકાર છે. એક છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, નંબર 2માં છે એક છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, નંબર 2માં છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને નંબર 3માં છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. એક પછી એક વારા પરથી વ્યવસ્થિત રીતે સમજીએ. જો કોઈ ઉતાવળ નથી. સૌથી પહેલા અગ્રસ્ત વર્ધનશીલ પેશી. તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો એનું સ્થાન ક્યાં આવેલું? કારણ કે પ્રકાર શેના આધારે છે? સ્થાનને આધારે પ્રકાર. તો જુઓ, તે મૂળની ટોચ એટલે કે મૂલાગ્ર, અને પ્રકારની ટોચ અને પ્રરોહાગ્ર. હવે ધ્યાન આપજો કે ભાઈ મૂળની ટોચ એટલે આ જે મૂળ છે, આ બધા શું છે? મૂળ. એમાં જો મૂળની ટોચવાળા જે ભાગ છે, એના જે છેડાવાળા ભાગ છે, ત્યાં શું આવેલું હોય? ત્યાં વર્ધનશીલ પેશી. પણ કઈ વર્ધનશીલ પેશી? અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી હોય. હવે મૂલાગ્ર એટલે મૂળનો અગ્રભાગ એટલે આગળનો ભાગ. પ્રરોહાગ્ર, પ્રરો એટલે એનો જે પ્રકાંડવાળા ભાગ છે, પ્રકાંડવાળા ભાગના એના ટોચના ભાગ, જે ટોચનો ભાગ હોય ત્યાં શું આવેલું હોય છે? ત્યાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી હોય. હવે વાત સમજો કે એનું કાર્ય શું છે. કાર્યથી તમે ડિટેલમાં સમજી શકશો. અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું કાર્ય છે કે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકારની લંબાઈમાં વધારો કરવો. જો આપણે શું કીધું કે જે અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે એ ક્યાં આવેલી હોય? તો કે જે ભાઈ આપણું જે મૂળ છે, મૂળ, તો એ મૂળના ટોચના ભાગે, જે પ્રકાંડ છે એ પ્રકાંડના ટોચના ભાગે, ડાળીઓના ટોચના ભાગે આવેલું હોય. તો શું થશે કે એ લોકોના ટોચવાળા ભાગમાં શું થશે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી હોય. હવે અગ્રસ્ત વર્ધનશીલ પેશી શું કરશે? એના જે ટોચવાળા ભાગમાં છે ત્યાં કોષ વિભાજન થશે, એટલે કોષોની સંખ્યામાં વધારો થશે, અને એ શું કરશે? પરિણામે આ મૂળ છે એ મૂળની લંબાઈમાં વધારો કરશે.
પ્રકાંડમાં આવેલી અગ્રસ્ત વર્ધનશીલ પેશી એ પ્રકાંડની લંબાઈમાં વધારો કરશે, રાઈટ કે નહીં? હવે આપણને એમ થાય તો કે ભાઈ સર તો અહીંયા તો બધે હશે તો ખરી ને વર્ધનશીલ પેશી, પણ ધ્યાન આપો આગળ આપણે તમારે સ્થાયી પેશીની અંદર આ ભણવાનું આવે છે. જ્યારે વર્ધનશીલ પેશી એ પ્રકાંડની લંબાઈમાં વધારો કરે તો એના જે પાછળના કોષો હોય એ પછી એ વર્ધનશીલ પેશીના જ કોષો એ શેમાં રૂપાંતરણ પામે? સ્થાયી પેશીના કોષોમાં રૂપાંતરણ પામે છે. પરિણામે આ જે ટોચ છે, મૂળ છે, આ જે મૂળ અને પ્રકાંડ છે એના ટોચના ભાગે જ શું થાય? વર્ધનશીલ પેશી આવેલી હોય. કારણ કે એના પાછળના ભાગે જે કોષો હોય વર્ધનશીલ પેશીના કોષો એ શેમાં રૂપાંતરણ પામે? તો એ સ્થાયી પેશીના કોષોમાં રૂપાંતરણ પામે. ક્લિયર છે? તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી કે જે મૂળ અને પ્રકાંડના ટોચના ભાગે આવેલી હોય અને મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરવાનું કામ એ અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું છે. એકદમ. હવે જો બીજા નંબરમાં જોઈએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કોને કહેવામાં આવે છે? તો ધ્યાન આપો કે સૌથી પહેલાનું સ્થાન ક્યાં હોય? તો આંતરગ્રાહ્ય સ્થાને, બે સ્થાયી પેશીની વચ્ચે, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણોના તલ પ્રદેશમાં. હવે આ બહુ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય? તો જુઓ બે સ્થાયી પેશીની વચ્ચે આંતરગ્રાહ્ય સ્થાન, એનો મતલબ કે બે સ્થાયી પેશી કે આ કોને જો એનું કામ શું છે? કામ જુઓ કે આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારવાનું કામ છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કામ શું છે? તો જુઓ આપણું જે પ્રકાંડ છે એ પ્રકાંડની અંદર જે સ્થાયી પેશીઓ હોય, બરોબર છે, એ સ્થાયી પેશીઓની વચ્ચે અથવા તો તમે ધારો કે શેરડી જોઈ હશે તો શેરડીની જે બે ગાંઠો હોય એ ગાંઠોની વચ્ચેનો જે પ્રદેશ, સૌથી પહેલાં તમે જોશો કે શેરડીનો જે ટોચનો ભાગ હશે એમાં શું હશે? ગાંઠો એકદમ નજીક હશે. જુઓ શેરડીનો જે આવી રીતે શેરડી હોય એમાં શેરડીમાં જે ઉપરના ભાગ હશે એમાં ગાંઠો નજીક હોય, પણ જે નીચેનો જે પરિપક્વ ભાગ હોય છે એમાં ગાંઠો વચ્ચે અંતર કેવું હોય છે? વધારે હોય છે. તો આમ બે ગાંઠો વચ્ચેનું અંતર જે હોય એ વધારવાનું જે કામ છે એ કોનું કામ છે? એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું છે. પર્ણોના તલ પ્રદેશમાં, પર્ણોનો તલ પ્રદેશ એટલે આ પર્ણ છે એના તલ પ્રદેશવાળા ભાગમાં આ વાળો જે ભાગ છે, બરોબર, કે જે તેને શાખા સાથે જોડે છે એ ભાગોમાં એમાં વધારો કરવાનું, એની લંબાઈમાં વધારો કરવાનું કામ કોણ કરે છે? તો એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કરે. તો આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારવાનું કામ શું છે? આંતરગાંઠો એટલે કે આંતરનો મતલબ કે બે ગાંઠો વચ્ચે, ધારો કે જે બે જોડાણ હોય એ બે જોડાણ વચ્ચેનું અંતર વધારવાનું કામ કોનું છે? તો એ કામ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું છે. બરોબર છે કે નહીં? નંબર 3 છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય? તો કે દ્વિદળી વનસ્પતિઓના અંગો જેવા કે મૂળ, પ્રકાંડ એના પરિઘીય વિસ્તારમાં વધારો કરવાનું કામ. ધ્યાન આપો એ પરિઘીય વિસ્તારમાં આવેલા હોય અને મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ વધારે. હવે જો આ પણ બહુ સિમ્પલ છે કે ભાઈ આ જે છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી, ધારો કે આ શું છે? તો આ પ્રકાંડ છે, આ જે વનસ્પતિનું પ્રકાંડ છે એનો એક આપણે આડછેદ લીધો છે. હવે શું વનસ્પતિ જ્યારે નાની હોય ત્યારે એની જે શું હોય એનું જે પ્રકાંડ હોય એ પ્રકાંડની જાડાઈ નાનું હોય એટલી ને એટલી જ એ મોટું થાય ત્યારે રહેતો કે ના? જ્યારે નાનું હોય ત્યારે એનું પ્રકાંડ જે હોય પતલું હોય, પણ જેમ જેમ વનસ્પતિ મોટી થાય એમ એની ગોળાઈ કેવી થતી જાય? તો એની ગોળાઈ જે હોય એ ગોળાઈ કેવી થતી જાય? તો એની ગોળાઈ વધતી જાય છે. તો આ એનો જે પરિઘીય ભાગ છે એની જે જાડાઈમાં વધારો થાય છે. જો અહીંયા આપણને બતાવ્યું છે, આકૃતિની અંદર વ્યવસ્થિતપણે બતાવ્યું છે, આ એની જે ગોળાઈ છે એ અહીંયા આવેલી હોય. હવે એની ગોળાઈમાં જે વધારાનું કામ, એનો પરિઘ જે વધારવાનું કામ કરે છે એ કોણ કરે છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું કામ છે. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવી જ રીતે મૂળ છે, પ્રકાંડ છે. મૂળ મૂળ પતલા ને પતલા રહે? તમે જોશો કે સ્ટાર્ટિંગમાં મૂળ પતલા હોય, પણ જેમ જેમ વનસ્પતિની વૃદ્ધિ થાય મૂળ જાડા થતા જાય, એમની ગોળાઈમાં શું થતો જાય? વધારો થતો જાય. તો મૂળની જે જાડાઈ છે અને પ્રકાંડની જે જાડાઈ છે, હવે આપણને જો તમને એમ થશે કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી શું કરતી હતી? તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી એની લંબાઈમાં વધારો કરતી હતી અને જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ એની ગોળાઈ, એની જાડાઈમાં વધારો કરે. ક્લિયર કે નહીં? તો આ એનું કામ છે. તો આ જે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી શું કરશે કે બે જોડાઓ હોય એના જે જોઈન્ટ્સ હોય એમાં વચ્ચેનું અંતર વધારવાનું કામ કોણ કરે છે? તો એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કરે છે. તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી આપણે જોયું તેમ કે ભાઈ જે અગ્રસ્ત વર્ધનશીલ પેશી એ ટોચના ભાગે આવેલી હોય, પાર્શ્વીય વર્ધનશીલ પેશીએ શું કરેલું હોય? પરિઘીય વિસ્તારમાં આવેલી હોય, જેથી શું કરી શકે? એના પરિઘમાં વધારો કરી શકે. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય? તો એ જુઓ એ ક્યાં આવેલી હોય? તો કે જે બે
સ્થાયી પેશીઓ, એ સ્થાયી પેશીના સ્થાને પછી પર્ણો અને ડાળીઓનો જે તલ પ્રદેશવાળો ભાગ હોય એ તલ પ્રદેશ, આ જુઓ અહીંયા આગળ આ જે છે આ બંને શું છે, આ બંને આંતરવિસ્વર્ધનશીલ પેશી છે. જુઓ અહીંયા શાખા નીકળે છે ને એના નીચેના ભાગમાં તલ પ્રદેશના ભાગમાં અહીંયા જુઓ બે સ્થાયી પેશી, અહીંયા શું હશે સ્થાયી પેશી, તો સ્થાયી પેશી વચ્ચેના જે સાઈડના ભાગો જે છે તો અહીંયા એમ પણ કહી શકો કે બે સ્થાયી પેશી વચ્ચેનો જે ભાગ છે તો આ બધી જગ્યાએ આંતરવિસ્વર્ધનશીલ પેશી આવેલી હોય. અને સૌથી જુઓ ટોચવાળા ભાગે શું આવેલી છે, અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી છે. તો આમ વનસ્પતિના આ ભાગોનો વધારો કરવાનું કામ કોનું છે, તો એ વર્ધનશીલ પેશીનું કામ છે. સૌથી છેલ્લે આપણે જોઈ લઈએ કે વર્ધનશીલ પેશીના લક્ષણો કેવા હોય. તો સૌથી પહેલાં કે વર્ધનશીલ પેશીના કોષો એ પહેલાં તો કેવા હોય છે, તો ખૂબ સક્રિય હોય. કેમ સક્રિય હોય, કારણ કે એનું કામ જ શું છે કે એનું કામ વનસ્પતિની વૃદ્ધિ કરવાનું કામ છે, માટે એના કોષ કેવા હોવાના, એકદમ સક્રિય હોવાના. બીજું કે તેના કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય છે, પ્લસ જે કોષ રસ હોય એ કેવું હોય, વધારે ઘટ્ટ હોય છે. એના પછી જે કોષો છે એના સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવતા હોય છે અને આ કોષો રસધાની ધરાવતા નથી. હવે આ કોષો જે વર્ધનશીલ પેશીના કોષો એ રસધાની ધરાવતા નથી, બરોબર છે. આ પ્રશ્ન પણ આ તમને એની શું થયું, એક લક્ષણ થયું કે ભાઈ વર્ધનશીલ પેશીના કોષો રસધાની ધરાવતા નથી. હવે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પેશીના જે કોષો હોય સામાન્ય રીતે પ્રાણી પેશીની સરખામણીએ કેવી મોટી મોટી રસધાની ધરાવતા હોય છે, પરંતુ અહીંયા જે વર્ધનશીલ પેશી છે એના જે કોષો છે એ રસધાની ધરાવતા નથી. તો હવે કેમ રસધાની ધરાવતા નથી, આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો એને આપણે ઉપર છલ્લો અહીંયા સમજી લઈએ આની સાથે કે ભાઈ આ કોષો જે છે એમને સ્થાયી કોષો નથી, એમને વર્ધનશીલ કોષો છે. તો એમને શું થતું રહેવાનું છે, વારે ઘડીએ ઝડપથી શું થવાનું, સક્રિય કોષો એમને વિભાજન પામી નવા કોષોનું સર્જન કરવાનું છે. માટે જે સ્થાયી પેશી જે કાર્યો કરે, ખોરાક સંગ્રહ કરવાનું, ખોરાકનું સંશ્લેષણ કરવાના, એ બધા કાર્યો એ વર્ધનશીલ પેશીના કોષો કરતા નથી. માટે એને રસધાની અને એની અંદર રહેલા જે નાની અંગિકા હોય એની જરૂર હોતી નથી. એનું કામ શું છે કે કોષોનું વિભાજન કરી કોષોની સંખ્યામાં વધારો કરવાનો. માટે આ જે વર્ધનશીલ પેશીના કોષો છે એ રસધાની ધરાવતા. પછી જે આ વર્ધનશીલ પેશીના કોષો જ્યારે સ્થાયી પેશીના કોષોમાં વિભેદન પામે ત્યારે એની અંદર રસધાની જોવા મળે, પરંતુ જ્યારે વર્ધનશીલ પેશી છે તો એની અંદર આપણને રસધાની જોવા મળશે નહીં. ક્લિયર. તો આ હતી વર્ધનશીલ પેશી કોને કહેવાય, એના પ્રકાર શું છે અને એના લક્ષણો. ક્લિયર છે. આપણે એ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો કે જેથી તમને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન રહે નહીં, બરોબર છે. જો તમને વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરો. એ હજી પણ જો કોઈ જગ્યાએ તમને કોઈ જગ્યાએ ડાઉટ રહી જતો હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો, બરોબર. આના સિવાય કોઈ ટોપિક જે તમને ગણિત અને વિજ્ઞાનની અંદર કોઈ જગ્યાએ તકલીફ પડતી હોય તો તમે કમેન્ટમાં જણાવો, તો આપણે એના ઉપર અલગથી વિડીયો બનાવીને તમને આપીશું. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.